કૃષ્ણ, હમણાં આ પથ્થર ઉડતો હતો ને? મને નથી ખબર. હું તો તારી સાથે ફળ ખાતો હતો. કૃષ્ણ, તમે મને જૂઠું બોલો છો ને? આ પથ્થરે હમણાં તમારી આજ્ઞાનું પાલન કર્યું હતું. કોણ છો તમે? તું એટલું પણ નથી જાણતો. હું કૃષ્ણ છું, તારો મિત્ર. શાંતનુ! શાંતનુ! લાગે છે કે કોઈ મને બોલાવે છે. શાંતનુ, તારા માતા પિતા તને પોકારે છે. પિતાશ્રી? શાંતનુ! 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 હા, મારા પિતાશ્રી અને માં છે. પિતાશ્રી! દીકરા શાંતનુ! પિતાશ્રી! મારો દીકરો ઠીક છે ને તું? માં, તમે ઠીક છો ને? ઠીક તો એ દિવસે થઈશ જે દિવસે મને તારાથી છુટકારો મળશે. જો શાંતનુ, તારી કેટલી ચિંતા થતી હતી અમને. જો આખો ગોકુળ તને અમારી સાથે શોધવા આવ્યું. શાંતનુ દીકરા, તને જોઈને તો અમારા જીવમાં જીવ આવી ગયો. હા, તમારાથી વધુ અમે ડરી ગયા હતા. પહેલા તો હું પણ ડરી ગયો હતો, પણ પછી કૃષ્ણ આવી ગયો. કૃષ્ણ આવ્યો હતો? હા મૈયા, કૃષ્ણએ જ મારો ડર ભગાડ્યો. શાંતનુ, દીકરા કૃષ્ણ અહીંયા કેવી રીતે આવી શકે? એ તો ત્યાં ગામમાં રમે છે ને? નહીં, એ તો મારી સાથે જંગલમાં છે. અહીંયા જ છે. હમણાં બોલાવું છું. કૃષ્ણ, આવી જાઓ કૃષ્ણ. જોવો, મૈયા આવી છે. કૃષ્ણ! કૃષ્ણ કઈ રીતે આવશે દીકરા? જો દીકરા, જ્યારે અમે તને શોધવા માટે ગામથી નીકળ્યા હતા એ પહેલા અમે નંદરાયજીને મળ્યા હતા. કૃષ્ણ ત્યાં હતો. હા, નંદરાયજી, હું સત્ય કહું છું પિતાશ્રી. કૃષ્ણ મારી સાથે અહીંયા જ છે. એ આપણી સાથે રમવા માટે ક્યાંક સંતાઈ ગયો હશે. મશ્કરી કરવામાં એને બહુ આનંદ મળે છે. ખબર છે, એણે છે ને વૃક્ષને પણ આદેશ આપ્યો હતો. પછી વૃક્ષે ફળ નીચે પાડ્યા અને અમે બંને સાથે ફળ ખાધા. એમ ત્યારે બીજું કંઈ ના કર્યું તારા એ કૃષ્ણએ? હા, કર્યું ને. એણે પથ્થરને પણ આદેશ આપ્યો અને પથ્થર હવામાં ઉડ્યો. અમે બંને ખૂબ મજા કરી. પછી પથ્થર પાછો ધરતી પર આવી ગયો. નંદરાયજી, ક્યાંક ડરના કારણે આના મગજ પર અસર નથી થઈ ને? નહીં પિતાશ્રી, હું સત્ય કહું છું. હા શાંતનુ, અમે માનીએ છીએ કે તું સત્ય કહી રહ્યો છે. પરંતુ જો ને, તારા આટલા બોલાવ્યા પછી કૃષ્ણ બહાર કેમ ન આવ્યો?